ઓલિમ્પિકમાં ભારતે વધુ એક મેડલ જીત્યો. સ્વપ્નિલે શૂટિંગમાં મેન્સ 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં જીત્યો બ્રોન્ઝ મેડલ. દેશભરમાં ખુશીની લહેર. શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલે મુસ્લિમ પક્ષને ઝટકો. હિન્દુ પક્ષની અરજી પર સુનાવણી ચાલુ રહેશે, હાઈકોર્ટે જણાવ્યું. પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડના પાર્થિવ દેહના થયા અંતિમ સંસ્કાર. બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની, કિરણ મોરે, નયન મોંગિયાએ મિત્રની ચિતા પર મૂક્યા લાકડા. બ્લડ કેન્સરની ચાલતી હતી સારવાર. ગઈકાલે મોડી રાત્રે 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ. કેદારનાથમાં વાદળ ફાટ્યું, 10 થી વધુના મોત, 200 થી વધુ ફસાયા. તો હિમાચલમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ, 2 ના મોત. 3 જગ્યાએ વાદળ ફાટ્યું, 51 લોકો ગુમ. સાંસદ કંગના રણૌતના વિસ્તારમાં તારાજી. કેરળના વાયનાડમાં રાહુલ અને પ્રિયંકા ગાંધીએ કરી ભૂસ્ખલન પીડિતો સાથે મુલાકાત. વાયનાડ લોકસભા બેઠક જીત્યા હતા રાહુલ ગાંધી. ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 256 થી વધુ, 130 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ, 240 થી વધુ લોકો ત્રીજા દિવસે પણ ગુમ. ભારતની નવી સંસદમાં છત પરથી ટપકી રહ્યું છે પાણી. તમિલનાડુના સાંસદે મૂકી પોસ્ટ, તો કોંગ્રેસે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, પેપર લીકેજ આઉટસાઇડ, વોટર લીકેજ ઇનસાઇડ. 971 કરોડના ખર્ચે બન્યું છે નવું સંસદ ભવન.